જવાબદારી એમની હોય 18 વર્ષ પછી પોતે એક છોકરો કમાતો થઈ જાય, મા બાપ એ સ્વતંત્ર થઈ જાય, મા બાપ પણ એમની રીતે જીવન જીવે, છોકરો પણ એમની રીતે જીવન જીવે છે, હે ને? આપણે તો ખેંચાય એટલે આપણા છોકરા ને તૈયાર મળે છે એટલે પછી આળસુ બને છે, ને આળસુ બન્યા પછી કાંઈ કરતા. આપણી જે આગળની પેઢી હતી એને શૂન્યમાંથી સર્જન કર્યું છે એટલે સંસ્કારવાન છે. શૂન્યમાંથી સર્જન કર્યું એટલા માટે સંસ્કારવાન છે. અને આપણે જેમ તેમ જતી કરીને ભેગું કરીને આપી દીધું એટલે એમનામાં હવે લેવું કે કેવી રીતે વાપરવું એનો સંસ્કાર એમની પાસે રહ્યો નથી. એટલે વાપરવામાં પણ જેમ તેમ જેવી રીતે રૂપિયા પૈસા વાપરે છે. અને એટલા માટે કહેતા મોરારી બાપુએ એમ કહેલું કે તમારા બાળકોને સારા કપડાં નહીં પહેરાવો તો ચાલશે, તમારા બાળકોને સારા કપડાં નહીં પહેરાવો તો ચાલશે, પણ તમારા બાળકોને સારા સંસ્કારો આપજો. કપડાં કાલે ફાટી જશે, કપડાં કાલે ફાટી જશે, પણ તમારા આપેલા સંસ્કારો ક્યારે ફાટશે? તમારું બાળક હજારોમાં ઊભું હશે, જો સંસ્કારવાન હશે તો એમ કહેશે કોનું છોકરું છે, કોનું છે, એ એના મા બાપ નહીં, ખરેખર એ ગણના થશે. પણ જો આપણું છોકરું કોઈ ખરાબ પ્રવૃત્તિ કરશે તો કહે છે એ છોકરાને કોઈ કહેવાનો નથી, ત્યારે કહે છે કે એના મા બાપ કેવા હશે ત્યારે આ બાળક આવું તૈયાર થયું છે. ફરી એને જ વાત હું ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની વાત કહું છું એને કે ધૃતરાષ્ટ્ર દુર્યોધન પાછળ આંધળો થઈ ગયો, જેમ કરવું એમ કરવા દીધું, એને રોક્યો નહીં, હે ને? અને આજે પણ ઘણા બૂમો પાડે છે કે શું કરીએ, અમારા છોરા અમને માનતા નથી. આ ઘણા મુખેથી અમે સાંભળીએ છીએ. અને જો ના માનતા હોય તો પછી આપણે બાપ થવાનો પણ આપણને અધિકાર છે નહીં. હું તો સ્પષ્ટ વાત કહું છું ને. જો આપણું કહેલું આપણો છોકરો ન માને, આપણા છોકરો ન માને તો આપણે બાપ થવું કે મા બાપ થવાનો પણ આપણને અધિકાર છે નહીં. જો આટલું જ ના હોય, હા ને, તો રડવાનો વારો ના આવે સંપત્તિની પાછળ. એટલા માટે યુગ ઋષિ તમારા બાળકોને પહેલેથી માગે છે, જેના બાળકો જેણે આપ્યા છે. અને ઘણાને આજે દુઃખી પણ છે, ઘણા પરિવારમાં છે તો એમને દુઃખી છે કે શું કરીએ, અમારું છોરું માનતું નથી, ને પીવાના રવાડે ચડી ગયા, ખાવાના રવાડે ચડી ગયા. એટલા માટે ભાઈઓ બહેનો પરિવાર પણ દુઃખી છે ક્યાંક જોઈએ છે ત્યારે. એટલા માટે સાવધાન બની જઈએ. આપણા સમાજમાં ગાયત્રી પરિવારે ખૂબ સુંદર કામ કરતા